કામદારો પાસે હડતાલ કરવાની ચીમકી આપી કારખાનેદારોને હેરાન કરતા માંડવીના મનીષ શેઠ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। માંડવીના મનીષ શેઠ સામે ખંડણીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। કામદારો પાસે હડતાલ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કામદારો પાસે કંપનીમાં હડતાલ કરાવી કારખાનેદારો પર દબાણ ઊભું કરવામાં આવતું હોવાની રાવ સાથે મનીષ શેઠ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। કામદારોની હડતાલ સમેટી લેવા બાદ રૂપિયાની માંગ મનીષ શેઠ કરતો હતો। કરંજની ગોપીકિશન કંપનીમાં બબાલ થતા આખો મામલો બહાર આવ્યો હતો। મનીષ શેઠે 20,000ની માંગ કરી હતી। ફરિયાદીએ રોકડ તેમજ ઓનલાઈન ગૂગલ પે 10,000 પેમેન્ટ કર્યું હતું। બાકી 10,000 માટે વારંવાર ધાકધમકી આપતો હતો। અંતે કંપનીના સિક્યુરિટી હેડે માંડવી પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી। મનીષ શેઠ સામે અગાઉ ઘણા ગુના નોંધાઈ ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ માંડવી।